સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી. સુરત ભાવ શું કે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી. કોઈ કહે તે ખંભવું ને બીજાને તે વાત જણાવવી પણ નહીં. લો કે ઓલાએ મને આમ ગધેડો કહ્યો, વાતે નહીં કરવાની. શાસ્ત્રીમાને એક જણે બહુ ગારો દીધી. એ વાત મોતી કાકા સાંજે સભામાં કરતા હતા કે શાસ્ત્રીમાને બહુ ગારો દીધી ને આમે. કોઈ કહ્યું કોને? એટલે બધા એમના જીભ ખેંચીને. તો શાસ્ત્રીમાં સાંભળતા એ કે આ મોતી છે. એટલે કે સ્વામી મેં ક્યાં દીધી ગારો? કે જો આપણે 3 જ જણ જાણતા હતા, ગારો દેનારો તું ને હું. અત્યારે બધા જણે તે જ દીધી ને. હવે ઉડાડી દીધું. આ લોકોને એવું ગમે જ નહીં આ બધી આવું ખાતું. સ્વામી એ જ કહે છે કે મને ખંભવું ને બીજા તે વાત જણાવી પણ નહીં. કોઈ અપમાન કર્યું, આ કર્યું તો બીજાને કહેવી નહીં, કહેતા ના ફરવું. તો જ ખમ્યા કહેવાય ને. બીજાને કહ્યું એટલે ભાગીદારી કરી તમે, એ નહીં. ત્યાં પોતાએ આમાં લઈ લેવું બધું. અહો મારા મોટા ભાગ્ય જ આવા કહેનારા ક્યાંથી મળે? હવે તો બહુ મોટી વાત છે. જો બાપા કેવા છે, આ જો યોગી મહારાજ કેવા સાધુ હતા. આપણે થવાય કે ના થવાય ને આપણે ખબર તો પડે ને એ કેવા પુરુષનો યોગ થયો છે આપણને. કેવી વાત કરે. કોઈ તમને મારે ગુણ લેવો ને, ઓહો મારા બહુ ભાગ્ય તમારા જેવાનો મુક્કો પડ્યો. કોઈ ના નીકળે. યોગીઓ પછી કોઈ જડે એવું નથી લાગે. સુરત પણ છે જબરા ગુણો આવશે. લો ગઈકાલે સહન શક્તિની વાત કરી હતી કે સહન શક્તિ હશે જબરા ગુણ આવશે. એમાં સુરત પણ તો જબરા ગુણો આવશે. સ્વામીનું વાક્ય છે માટે અવશ્ય સુરતપણું રાખવું. લો 7મો મુદ્દો, કથા વાર્તાનું વ્યસન રાખવું. રહેવાય જ નહીં. હા એનાથી હા એમ કથા વાર્તાને રહેવાય જ નહીં. આ તો 4 અઠવાડિયા રોયાની સભામાં ના હતા, ખબર જ ના પડે, કાંઈ ફરક જ ના પડે, કંઈ ખોયું લાગે જ નહીં એને. લો અને એક દિવસ નોકરીમાં પડ્યું તો હાય હાય 300 રૂપિયા ગયા, કપાઈ ગયા. લો ના 25,000 જાય છે તો ખબર નથી પડતી. એવું છે. મોટા વાતું કરતા હોય તે પોતે હાજર ના હોય તો હૃદયમાં બળતરા થવી જોઈએ. જ્યારે કથા સાંભળી ત્યારે શાંતિ થાય. માટે શબ્દ ઝીલવા શીખવું. શબ્દ ઓલા નહીં, બોલ ઝીલે છે ને ક્રિકેટર તરફ કેચ કરે, એમાં કથા અર્થા કેચ કરવી. તો અહીંયા પડે બોલ. કથા અર્થાના શબ્દો અહીં તો પડે જ નહીં કાનમાં, બીજે બધે અથડાઈને જતા રહે. 3 પ્રકારના શ્રોતા છે. એક બોમ્બે ટુ અમદાવાદ, આ કાનમાં સામે આ કાન કાઢી નાખે. બીજા પ્રકાર 2 કાનથી સામે અહીંથી કાઢી નાખે. કાર્યકર્તાઓ બધા આ બધા હમણાં છે ને બધા ભેગું કરે દારૂ ગોરો, પછી ગામડે જઈને બોમ્બાર્ડમેન્ટ, પતી ગયું. અને ત્રીજો પ્રકાર 2 કાન સામે અહીંયા ઉતારે, એ ઉત્તમ. તો શબ્દ આ ઝીલ્યા કહેવાય. 2 કાનથી સાંભળો, હૃદયમાં ઉતારો, એ શબ્દ ઝીલ્યા કહેવાય. માટે શબ્દ ઝીલવા શીખવું. એકે શબ્દ વૃથા જવા દેવો નહીં. નવીન વાતો યાદ રાખવી તો શ્રુત કહેવાય. માટે ખરા શ્રુત થવું. પહેલાં તો સાંભળવી, પછી આગળ વાત બને. ઓલું કહ્યું ને, શ્રવણ, મનન
નિધિધ્યાસને સાક્ષાત્કાર. શ્રવણમાં જ લોચો પડે, પછી આગળ ક્યાંથી? અને શ્રવણમાં જ ઠેકાણા વગર તો યાદ રાખો ના રાખો બધું થાય, તો પછી મનન તો ક્યાંથી થાય, સાક્ષાત્કાર તો ક્યાંથી થાય? એટલે શ્રવણ બરાબર શ્રુત, ખરા શ્રુત થવું, એક શબ્દ જવા ના દેવો, એમ સ્વામી કહે છે. આટલા 7 મુદ્દા જીવમાં રાખવા, જીવમાં ઉતારી સમજી કેફ રાખવો. તો વાત તો ઘણી થઈ, પણ ટૂંકામાં આટલું સમજવાનું. મોટા વાતો કરતા હોય ત્યારે વાત સાંભળવી, ને એક મને થઈને વચમાં કોઈ પણ દાપણથી બોલવું નહીં. અધ્ધર વચન ઝીલી લેવા, થોડા બોલા થાવ. પાણીની જેમ વાણી વાપરવી તે દૂધની પેટે વાપરી, પણ પાણીની પેટ ઢોરાઢોર ના કરવી. બોલ ના કરવું, ઘટે તેટલું બોલવું. સત્ય હિતને પ્રિય લાગે તેવું વચન બોલવું, એટલે સૌને આપણામાં હેત થાય એવું અંગ રાખવું. આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. સ્વામી શું કહે? બોલ ના કરું. અત્યારે સકાઇટ્રિસ્ટ લોકો કહે છે જે બહુ બોલ કરે ને મેન્ટલ પ્રોબ્લેમ હોય. હા, પોતાને આમ સાચા ઠરાવવા જાય બોલે એ મેન્ટલ પ્રોબ્લેમ છે. ટૂંકમાં બહુ બોલ કરે ને પોતે સાચો છે બધું એવું પુરાવા કરવા જાય, બધું મેન્ટલ પ્રોબ્લેમ છે. હા, એ યોગીઓ તો વર્ષો પહેલાં કહ્યું. હવે સ્વામી તો દૂધની પેઠે, શાસ્ત્રીમાં તો ઘીની પેઠે વાપરવી એવું કહેતા. વાણી ઘીની પેઠે વાપરવી. ઘી તો કઈ છે આટલા એટલે એનાથી પીરસે, ઘર ચમચીથી આમ જગથી ના પીરસે પાણી, એમ ઘી એવી રીતે પીરસે, આમ જગમાં ભરીને લાવીને આખો પાલો ભરી દે. તો આટલું જ લાખવાનું હોય. વાણી એ રીતે જ બોલાની હે, બહુ બોલ ના કરવું બધું. શુરવીર થાવ ઘરમાં. ગુણાતન સ્વામી મંદિરમાં હતા ને, બાજુમાં એક કોઈ ગ્રસ્તનું ઘર, હરિભક્તનું હતું. તો રોજ સંભળાય એમ, લેતી જા અને મારે. ગુણાતન સ્વામી ઓલો બે મંદિરમાં કે એટલે આવું કરે તું બૈરાન મારે છે? ના કે એ મને મારે છે. તો કે તું બોલે ને લેતી, કઈ બોલવું પડે તો. ઉલટી ગંગા, માર ખાઈને બોલતો એ લેતી જા. એટલે ત્યાં ઘરમાં શુરીર થવાની વાત નથી, ઇન્દ્રિયો અંતર્ગત સાંજ શુરીર થવાનું. આંખને રૂપમાં ના જવા દેવી, કાનને ગ્રામ વાર્તામાં ના જવા દેવી, જીભને આ બધું લપ કરે ને બધું ખાવા પીવામાં, એમાં શુરીર થવું. આ તો ઘરમાં શુરીર થાય, બૈરાન જોડે મારે નો રહે. શુરીર થવું જેથી ઇન્દ્રિયો અંતર્ગત થરથર કંપતા ફરે અને ખોટો ઘાટ પણ ના થાય. રાત દિવસ વાંચ્યા જ કરવું, છેલ્લાનું બીજું રાત દિવસ વાંચ્યા કરું. આટલી કલમ યાદ રાખવી તો શું થાય? પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય જાગા સ્વામી, પૂજ્ય અદાસી અને પૂજ્ય શાસ્ત્રી મહારાજને સંભાળવા દરરોજ સ્મૃતિ રાખવી. કોઈ વારે તારે આપણે વેગમાં હોઈએ તો પણ કટ વરી જવું. ગુસ્સો કટ વરી જવો જબરો ગુણ છે, પણ પોતાનો એકડો સાચો રાખવો નહીં. એક વાત શીખવાની છે, કટ વરી જવું. કોઈ પણ આપણને કહે કે ભાઈ આ બરાબર નથી, વરી જવું. આ તો કે તું કોણ મને કહેનાર? શું બરાબર નથી બતાય. ઝઘડો કરે. એટલે ભાઈ મુકન પણ કરવાનું આ છે. એ યોગી આપે છે ને, ટ્રેનમાં જતા હતા ખબર, કીર્તન બોલતા, 4 પત્તા રમનારા. હે મહારાજ કીર્તન બંધ કરો, અમને વિક્ષેપ પડે છે. બાપા શું કર્યું? બંધ, મારા ફેરવા લાગ્યા. અને આપણે તો તારા બાપની ગાડી છે, મફત બેઠા છે, અને ડબલ વોલ્યુમ કરે કે નહીં? બોલો, શું ના પાડે? ડબલ વોલ્યુમ.
વિક્ષેપનું બાપ લે. યોગી આપા દાવો કરવા નતા બેઠા, એ ભજન કરવા બેઠા હતા. એટલે આમથી આમ કર્યું, જો અનુકૂળ થઈ ગયા, મન ધર્યું ના કટવરી ગયા. આપણે તો ભજન બાજુ મારે ઓલા પત્તરમ બાજુ કુસ્તી થાય, સાકર ખેંચવી પડેલા. પોતાનો બ્રહ્મ સ્વરૂપનો આનંદ ક્ષણ મોરો પડવા દેવો નહીં. કામ ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કહીને દબાવી દેવા. જો ભૂંડા ઘાટ કર્યા તો તારા ભૂકા કરી નાખીશ. રાજનીતિનું વચનાવત મધ્યનું 12 વાંચવું. પછી એક પણ સંકલ્પ ના થાય. સાંખ્ય વિચાર કરવા શીખો. દેહ, લોક, ભોગ ખોટા સમજી લેવા. આ વિચાર સવારમાં કરવો. હું ગુણાતીત છું. સવાર ઉઠીને ચાના વિચાર કરીને છાપા અડાયો ને મારા જીવમાં સ્વામીશ્રી સાક્ષાત બેઠા છે. આ રીતે શરૂઆત કરી સવારે ધ્યાનમાં, બાપાને યાદ કરવા, એવી રીતે શરૂઆત કરી. આ તો ચા અને છાપાથી શરૂઆત કરી દિવસ. હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીશ્રી અખંડ બિરાજમાન છે, સાક્ષાત બેઠા છે. પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવું, એ જ વિનંતી. ભૂલચૂક સુધારી